નમસ્કાર મિત્રો મનસુખ દાદાની હૈયાવરાળ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા શું બોલ્યા? ભારતીય જનતા પાર્ટીને સરકારને શું ખુલ્લી પાડી દીધી છે? મંત્રીઓને ખુલ્લા પાડી દીધા છે? આદિવાસી વિસ્તારમાં કેટલું કામ કરી રહ્યા છો? કોના ઈશારે કામ કરી રહ્યા છો? અને હજુ પણ કેટલું કામ થઈ શકે છે? આ બધી બાબતે પડદો ઉચક્યો છે. નેત્રંગમાં મનસુખભાઈ વસાવા શું બોલ્યા, તેના કેટલા અર્થ થઈ શકે છે, આ તમામ બાબતે વાત કરવી છે. પહેલા તમે સાંભળો મનસુખભાઈનું બેબાક ભાષણ. ગણજી વાંદરી પાસે આખો ડેમનો ભરાવો છે. પીવાના પાણીનો આખો પ્રોજેક્ટ ત્યાં બની ગયો છે. ટૂંક સમયમાં ચાલુ થયેલા નર્મદા જિલ્લાના ભરૂચ કેટલા બધા એરિયાને એ પાણી આપવાનું છે. એમાંથી જ એ જ પાણી ગણજી વાંદરીમાંથી આપણી કરજણમાંથી જે ડુમખલ વિસ્તાર જે છે ત્યાં નાખવાનું છે ને સીધું કરજણમાં આવે. જ્યારે કરજણમાં પાણી ઘટે, ગિરીશભાઈ આખું સામાન્ય માણસને બી ખબર પડે, તો કરજણ ડેમમાં પાણી ઘટે તો એ પાણી ત્યાં નાખી દેવાય તો અહીંયા પાણી પૂરતું થઈ જાય. ઉનાળામાં બી ધમધમે ને ગંગાપુર ડેમમાં પાણી ઘટે તો નર્મદા ડેમનું પાણી જે લીપ કરીને એમાં નાખી શકાય. એટલે આ માંગણી સરકારમાં છે. હવે સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય છે ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. કેમ ભાઈ તમે સૌરાષ્ટ્રનો મને વાંધો નથી, આખા ગુજરાતને પાણી, પણ જ્યાં ડેમ બન્યો ત્યાં બી તો પાણી મળવું જોઈએ ને. અને જો આ મુદ્દા આપણે નહીં લઈએ ને તો આવનારા દિવસમાં વિરોધ પક્ષો લેશે. લોકો તમે ગમે એટલા કામ કરશો ને તમને છોડીને આવી આ વાત કરશે, તેમની બાજુ દોડી. આ રાજનીતિ છે ભાઈ, રાજકારણ છે. આ મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યાં મળે ત્યાં દોડે. ને વાત બી સાચી છે ને ભાઈ. નર્મદા ડેમ આપણા બાજુ બન્યો ને ગરડેશ્વર તાલુકાને પાણી નહીં. નર્મદા ડેમ આમ ડેમ ના ગરડેશ્વર તાલુકો ત્યાં પાણી નહીં. તમે દાહોદ ને આપ્યું. મારી જે માંગણી છે સરકારમાં, ગરડેશ્વરને પણ પાણી મળવું જોઈએ નર્મદાનું, અને ડેડિયાપાડા, સાગબારાનું, વાલિયા, ઝઘડિયા, નેત્રંગને. મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો, શક્ય નથી તે. મેં કીધું હોશિયારી ના માર તું. મેં કીધું એ અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તને સમજણ પડતું રાજીનામું આપી દે. ને હમણાં આવેલા કેટલાક ધારાસભ્ય, કેટલાક મંત્રીઓ ઉદઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે. મનસુખ વસાવાને સાઈડ પર, મને ઈરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે. તો મારી માંગણી ખોટી છે ભાઈ, બોલવું પડે છે તમારે. એ દિવસે તમારા હર્ષંગીન બધાને કીધું ને આ મારા રાયસિંગભાઈની માંગણી છે. પાણી ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ થઈ ગયું. હવે જો તમે સમજી લેજો. બીજું આ લોકો કે આ પાણી અહીંયા નહીં ચાલે, આ પાણી અહીંયા નહીં ચાલ્યું. આ મેં તે દિવસે પેલી એક વાત કરી મારા ભાષણમાં. મને તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને, એટલે મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એટલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમત વાળો ભરત માણસ હોય ને તે મને સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે. આ મુદ્દો છોડવાનો નથી. આ મુદ્દો હું છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું. ગુજરાતની અંદર, આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર, આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને, જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે. આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું જ્યાં કહેવાનું હું કહું છું. મેં પણ કેટલાક લોકોને નથી ગમતું કે નર્મદાનું પાણી અહીંયા આટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કણજી વાંદરી સુધી જો આખો દરિયો છલકાયા કરે છે, તો એ પાણી લીપ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને.
ને આદિવાસીના આગેવાન બને, આદિવાસીના કાર્યકર્તા બને હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે, તમારે બોલવું પડશે. એટલું રીતેશ વસાવા છે ને કોઈના ઈશારે આ બધી વાતો કરશે ને, તમને નુકસાન છે. મનસુખ વસાવાનું કોઈ નુકસાન નહીં, આદિવાસીને નુકસાન છે. વિશાળ ખાડીનો પ્રોજેક્ટ જાહેર બધાને બોલાય ને આપણે કાર્યક્રમ આ વાત મૂકતા ને સરકારમાં કે સાહેબ નર્મદા ડેમનું પાણી આ લોકો છે ને આ બધા કઠપૂતળી છે, એ કોકના ઈશારે કામ કરે છે. આ સમજી લીધો તમે. મનસુખ વસાવા નહીં બોલવાનો. મનસુખ વસાવા છે એટલે આ બધી માંગણી કરશે. ઈશ્વરભાઈ આવ્યા ત્યાં ગંગાપુર ના ડેમની વાત કરવા માટે, કે મનસુખભાઈ ને હાથે નહીં રાખ્યો. હું ત્યાં હું એટલે હું વાત કરું ને કે મંત્રી તમારો આભારમાં સરકારનો મેં આભાર, પણ આ ગંગાપુર ડેમમાં કરજણ ડેમમાં નર્મદાનું પાણી છોડ એ માંગુ એમને ના ગમે. કેમ ના ગમે ભાઈ? આ મુખ્ય વાત આ છે. બાકી કોઈ આ બધા આપણા બધા પારકા નથી, આપણા ઘરના જ છે, ભાઈબંધો જ છે, મિત્રો જ છે બધા. એ બીજાના ઈશારે બધા ચાલે છે. એ મને ખબર છે, એ તમને નહીં ખબર પણ ઉપરથી લાઈન દોરી છે. મનસુખભાઈને સાઈડ પર રાખવાનો. મનસુખભાઈ તે દિવસે ને કેવું બોલવા દીધો ને મને. આ તો ગણપતભાઈ છે ના, મનસુખભાઈને બોલવા દેવું પડે. મેં ગણપતભાઈને કીધું જો હું તો બોલીશ, ના તું કેવું છે મામાએ તો કેવું પડે ને. એ કોઈને ખુશામત કોઈને રાજી કરવાના એ મારો ધંધો નહીં. રાજનીતિમાં આજ શીખીએ છે જે જવાબદારી છે આપણા માથે સમજી લેજો. ભગવાને કૃષ્ણ ગીતામાં કહેલી વાત છે એટલે હું દરેક જગ્યાએ તમને કે જેની જે જવાબદારી છે એ જવાબદારી આપણે પૂરેપૂરી નિભાવવાની હોય. એ પૂરેપૂરી નિભાવવાની હોય ને. એટલે ઘણી વખત કેટલાક ચૂંટાયેલા લોકો કે જેમની જવાબદારી એ ગમતી નથી પણ હકીકતમાં એ કરવું પડે. આપણે સાંભળ્યું મનસુખભાઈએ શું કહ્યું. આ શબ્દો ભારતીય જનતા પાર્ટીને પસંદ નહીં આવે, ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓને પસંદ નહીં આવે, પરંતુ આ શબ્દો આદિવાસી લોકોને ખૂબ જ ગમશે. આદિવાસી લોકોમાં ચર્ચા થશે કે ભલે ભારતીય જનતા પાર્ટીથી આવતા હોય, મનસુખભાઈ વસાવા ભલે ભાજપથી જીતતા હોય, પરંતુ વાત તો સાચી કહી રહ્યા છે, મુદ્દો પણ સાચો છે અને ભાજપ સરકારથી ડરતા પણ નથી, તેમને પણ રોકડું પરખાવી દે છે. એટલે આ બધી બાબતો લોકોને ખૂબ પસંદ આવતી હોય છે. બીજી વાત એ છે એમના જે શબ્દો છે સીધી રીતે દર્શાવે છે કે તેમની અવગણના થઈ રહી છે, તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. તેઓ જે રીતે ખુલીને બોલી રહ્યા છે, આ પ્રકારના શબ્દો સામાન્ય રીતે ત્યારે નીકળતા હોય છે. કોઈ મંત્રીનો કાર્યક્રમ હોય અને સાંસદને બાકાત રાખવામાં આવે, જોઈ વિચારીને તેની અવગણના કરવામાં આવે તો પછી તેના પડઘા તો પડવાના છે અને આ પડઘા પડ્યા છે. સૌથી અગત્યની વાત, સૌથી જે મુદ્દો કેન્દ્રમાં છે, મુદ્દો પાણીનો છે. તમે પાણી આપી શકો છો, તમારા નેતા પાસે આયોજન છે, એ રોડ મેપ છે, તો પછી તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો? અંતે તો લોકોની સુખાકારી માટે સરકારમાં આવ્યા છો ને, તો એ કરવામાં વાંધો શું છે? અને એક ચોક્કસ રોડ મેપ હોય તો એક વખત તેનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ. જો પછી સફળતા ન મળે તો ન કરવો જોઈએ, પરંતુ એક વખત તેનો ઉપયોગ કરવામાં શું ખોટું છે? આ મુદ્દો વર્ષોથી છે કે આદિવાસી વિસ્તારમાં પાણી નથી, આદિવાસી વિસ્તારમાં ડેમ છે પરંતુ પાણી એમને નથી મળતું. અને આ બાબતે ઘણા નેતાઓ કહેતા પણ હોય છે કે ડુંગરાઓ સુધી કઈ રીતે પહોંચાડવું, અલગ અલગ કારણો પણ આપતા હોય છે. મનસુખભાઈએ પણ અઢળક વખત કારણો આપ્યા, કારણ કે પત્રકારો એમની પાસે જઈને પૂછે કે તમે ભાજપના સાંસદ છો પરંતુ પાણી તો મળતું નથી. અંતે એમણે એ પણ કહ્યું કે વિરોધ પક્ષના લોકો આ મુદ્દો ઉપાડશે, એની પહેલા આપણે જ આપણા પક્ષમાં ધ્યાન દોરવું જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ખરા અર્થમાં શું ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં ખોટું કરી રહી છે કે પછી એક ચોક્કસ રોડમેપ સાથે તેઓ પણ આગળ વધી રહ્યા છે? સમય લાગશે પરંતુ પાણી તો જરૂર મળશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.